રાજકોટમાં કોંગ્રેસના 12 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના વિવાદમાં હવે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજીવજી જાડેજા મેદાને આવ્યા છે। તેમણે સત્તાધારી પક્ષ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે। રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકીઓ મળી રહી છે અને તેમના પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ભાજપનો ભ્રષ્ટાચારી ઘડો હવે ભરાઈ ગયો છે અને આગામી ચૂંટણીમાં જનતા જ આ ઘડાને ફોડશે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ ભોગે ભાજપની રણનીતિ સામે ઝૂકશે નહીં। આવતીકાલે ફોર્મ ખેંચવાની છેલ્લી મુદત હોવાથી રાજકોટનું રાજકારણ હાલ ચરમસીમાએ પહોંચ્યું છે અને બંને પક્ષો પોતપોતાની બેઠકો સુરક્ષિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો। ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો એમને જવાબદારી આપેલી હતી અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે।